આ તો એક મારા મુકલા ગાંડાનું એક ગાંડું ધર્મ કહેવાય મારી તાપી ના કાંઠા વાળી મેલડી 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 જોજે આ મારી મેલડી મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનુષ્ય ધરતી નહીં મારી મનુષ્ય કરીશ તો એ મારી તાપીના કાંઠા વાળી મારી મુકલા ગાંડાની મારી મેલડી તન કોણ માને રાજા મારા મુકલા આજ ભાવે જો આવો માનવનો મેળાવડો કદાચ મારા નામે કર્યો હોય ને અને આજીવનની માલ પર ભલામણ તું જીવ ત્યાં હું દીધો આ તારો માનવનો મેળાવડો વિખાવા દઉં ને તેવી તો મને તાપીના કાંઠે મને મેળડીને ખોટ લાગી જાય મારી તું જો અમારી કોર્ટ મારી તું જો અમારો કાયદો 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 મારી તું જો અમારું માયાનું મોઘું મંડાણ મારી મેલડી દાદા મારો મુકલા આ તો પેલું વરસ છે હો પણ ભરો હોજો મારી તાપીના કાંઠાવાળી મેલડીનો નામનો રાખજે એ 5-7 વર્ષ જાય અને ભલા જો તાપીના કાંઠે એક દીધો મેલડી ધામ નો બનાવું તે દીધો મને મુકલાની મેલડીનો ખોટ લાગી જાય આ જગત માથે મારો મુકલો ઓશિયાળો મારી સામે જે બધા ઊભા છે બધાને વિનંતી કરું બેહી જાઓ હવે મારી વસ્તીને મારા મેલડીના રામ બનાવું ભાઈ આયેલાને પરમાણ નો આપું તો ભલામણ આવું તાપી કાંઠાનો જુગ જાડવાનો ધર્મ મટી દો માં ગોવિંદ બુઆ માણસ શું ભલામણા કરે એવું ભલામણ અમે મેલડીએ કરી બતાવ્યું હે અને હજી કદાચ આવો નવો કદાચ મારી મેલડીનો થઈને ફરે ને ભલામણા હે અને જો ભલામણા સુરતની માઇલ પર નીકળે ને જો ભલામણા એને મુકલાનો કોઈ કોલર પકડે ને તો મને મેલડીને ન પાલવે ભલામણા હે કોઈ બુઆ મુકલાને તો ઠીક ભલામણા હે કદાચ હારે રહેવા વાળાનો કદાચ કોઈ કોલર પકડી જાય ને તો ભલામણા ઘરે છે ને 24 કલાકમાં ધૂણાઈને મારે મેલડી પાસે લાવવું ને તો તું મેલડી જેવું ધર્મને કોઈ ઓળખે નહીં ભલામણા અમારે રમેશ 500 રૂપિયા આપી અને જગદંબા જોગમાં મેલડીના નામને વધાવા મારું ચોગઠ આ દુખના દાડા જોતા તેદી મારા મુકલાએ રોઈને રાતો કાઢી મારી દાદા હગા હતા જગતમાં મારા મારા ગાડિયાનું કોઈ આંખમાં લીયા હોડું લુસવાયું નહીં ભરતભાઈ ઓ આહિર
જયલા હાજી. અલા તે ધાર્યું નહોતું ને તમે કોઈ ધાર્યું નહોતું ને હું મેં મેળડીએ કરી દીધું હો. હા વસ્તી ક્યાંથી લાવીને વસ્તી ગોવિંદ ભુવા ત્યાંથી ભેગી કરવી મને મેળડીને કરવાની હતી હો બરો ભાઈ. તમારા માણાને શું કરવાની હતી હા અને ભલા માણા આ મારા પરગડાને તો મારા મહેમાન થઈને આવ્યા છે ભાઈ હે હવે કદી મારી પોએસી આવી છે હે ઘરે જઈને ત્યાં સુધી ભલા માણા કોઈને જો હું નો વાહ આવવા દઉં તો હું તાપી કાઢવાનું ઝૂક ઝાડવાનું ધર્મ મટી જાઉં ભલા માણા હા ગોવિંદ બુઆ 3-5 નો વધાવો બનાવું ભલામાં હા શું છે 400 નું વેણ બનાવું હા 3-5 નો વધાવો બનાવું બાવસન હાટિયા હા કમા હું મેલડી છું ભલા માણા હા નિલેશ રાવળ જોહી માં એ દાદા જોહી માડી ડાકની દાંડીએ રમવા વાળી હું મેળડી જવું ધર્મ શું આપા મામ મામ મામ. હા? અખાતરા રહેવા વાળા ઘણા અખાતરા લઈ જાય પારખા લેવા વાળા ઘણા પારખા લઈ જાય મારા પરગડામાં હા કોઈને ભલામણા સરકવા દો ને મારા પરગડાની અંદર પગ મૂકવા દો ને જો એવા પારખા લેવા આવો ને ઘરે જઈને ધૂણાવી નો નાખું તો તાપી કાંઠાનું ઝૂક જોડાનું ધર્મ મટી જાય જગતમાં જો કોઈ નો કરે એવું મેલડી કરીને ઓલે પાછી કોઈ નો આપેલી એવું મેલડી આપ્યો આપેલી એવું મેલડી આપ્યો કોઈ વાજુડો આવે કોઈ વિજા કરવા આવે વાજુડો આવે કોઈ વિજા કરવા આવે અને ભલા ભલા કરે જો મારી તાપી કાંઠાની હમ કદાચ જો પગ મૂકે હમ કદાચ જો પગ મૂકે અને તાપીના કાંઠે એક નાનીમથી દેરીની માલ પર મેલડી બેઠી છું અને ભલા ભલા કરે જો મારા પટાગણમાં આવે જો મારા પટાગણમાં આવે અને તાપીના કાંઠે એક નાનીમથી દેરીની માલ પર મેલડી બેઠી છું અને મંદિરની માલ પર બેઠી બેઠી જો જાંજરીનો અવાજ કરું અને જો આયા ભલા ભલા આ શિમાળાની માલ પર જો પગમાં સપલા પહેરવાય ઉભો રવા દઉં તો તું મેલડી નો હોય બાપ તો તું મેલડી નો હોય બાપ આ તો એક મારી મેલડી ગાંડું ધર્મ કહેવાય રીજે અને રાજા બનાવે બાકી ખીજી જાય પરમાં ભિખારી બનાવે જગત માથે મારો આગનો ગોળો કહેવાય મારી મેલડી 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 એની માલમાં હાથ નખાય નહીં નકર હળગી જવાય અને આ ઘેલી તપાઈ 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 રાજા મારા મુકલા જગતની માથે એકજી ગાંડો હતો ને જેથી આ દુનિયાની માલમાં કોઈ તારું બાવડું નહોતું ડાલ્યું અને તેથી મારી મેલડી નો બની ગયો તો અને આ દુનિયાની માલમાં ઉજળો સિતારો કરી તો મેં મેલડીએ ફેર્યો હોય અને આખી જિંદગી જીવને ત્યાં સુધી મારો થઈને રહેજો અને ભલા ભલા જો કદાચ માણા નો થયો તેથી મને મેલડીને ખોટું લાગી જાય હો અને દુનિયાની માલમાં મારો થઈને રહી જા અને લાંબી આંગળી કર અને ભલા ભલા જો તારા સીધેલા કામને કરતા પાછી પડું ને તેની દઈ મારા મુકલા ગાંડા તારી તાપીના કાંઠા વાળી મેલડી કાંઠા વાળી મેલડી જોજે એ મારી મેલડી કરતા એક દિયા ખોળે માલી જીવ વયો જાય પણ મારી મેલડી તારું નામ મારા હૃદય માલી જાય નહીં જેથી મારા હૃદય માલી તારું નામ વયો જાય તેજી મન કુડા કલિયાની કાળી નાગણી મન મેલડીને કોણ માને નિલેશ રાવળ મામા ગોવિંદ ભુવા સુરતમાં અનેક માંડવા થયા છે હે શું કહું અનેક માંડવા નાખી દીધા છે ભાઈ હે તાપી કાંઠે બે હવા વાળું ધરમ બોલું ભલામણા મારું ભલામણા મેરડીનો પહેલો માંડવો હશે ગોવિંદ ભુવા હે અને મુકલા જેવા ભુવાને કદાચ ગોવિંદ ભુવા ત્યાં સાંડલો કર્યો છે આપા હે ભાઈ હે બેહી જાવ મારો બાપ ગોવિંદ ભુવા ઓ ટોપી દે આ એટલે એનું પ્રમાણ ન આપું તો હું તાપી કાંઠાનું ઝૂક ઝાડવાનું ધર્મ મટી જાઉં ભલા માણા ભાઈ
ભના દુનિયા ભલામણા એવા મેળા મારતી હતી કે મુકલો ગાંડો છે, મુકલો ગાંડો તો હું મેરડી ગાંડી નહોતી ભલામણા. મા આવડું મોટું પરગડું પડ્યું હતું ને ભલામણા, હે તો કોઈક ગાદી હાસવા વાળો ભલામણા મારો દાડીઓ તો જોઈ ને ભાવસન, હે તો એ દાડીઓ કરવા મેં મેરડી એને બેહાર્યો છે ભલામણા. હે ગોવિંદબુઆ શું છે એમાં? હે 9-11 નો વધાવો બનાવો તારા શું છે ભલા? હે 9 નો વધાવો બનાવું ને તારામાં 11 બનાવી દો ભલામણા, ને 7 તો પાકા બનાવું જા. હે 108 નું વસન બનાવું 52 હાટિયા. હે ભલામણા મુકલો ગાંડો છું, મેરડી થોડી ગાંડી છું. અને ગાંડા હોય ની મારા મેરડી ના જોય. સાચું છે માં. અને ડાયા હોય ની મારા નો હોય. હે હારા લુગડા પહેરીને તો જગત હારા બોલાવે ભલામણા, ફાટલા લુગડા પહેરીને હાવ ગાંડો હોય ની મને મેરડીને બોલાવે ની મારો મેરડી નો થાય ને તો જ હું મેરડી અને થાવ ભલામણા. હે વગાડો દેવ. હા મેરડી અમારે બાવસનભાઈ રાજાભાઈ અમારા મુકેશ ભુવાના સસરા અહીંયા 1001 રૂપિયા આપી અને મારી મુકલા ગાંડાની મેલડીના નામને વધાવે. દાદા મારા મુકલા જગતમાં થઈ એકદી મારા નામનો ગાંડિયો બની ગયો છો. 18 આલમ આવે, 18 જ્ઞાતિ આવે, 18 જ્ઞાતિ આવે અને મારું નામ લઈને માથે ખમાનો માથે હાથ મૂકી દેજે, અને મારા મુકલા ગાંડા જો તારી ખમાની માલપા કઈ ખોટું પડવા દઉં ને ખોટી તો ભલા મને તાપીના કાંઠે મને મેલની ને બેહારી નો બેહારી કહેવાય, બેહારી નો બેહારી કહેવાય બાપ. ગોવિંદબુઆ આ જેના ખોળિયો ધૂણું ને શું કહું? હે કસોટીએ ઘણા મેળા મારે દીધા કે શું ભૂવો થઈને ભૂવો બની જવાનો. હે હે કુટુંબે ઘણા મેળા મારી લીધા છે. હે પરમાણ નો આપું ત્યાં સુધી મારા પરગડામાં કોઈ સરકવા ન દો એ મેળડી છું. હે જેવા તેવાનું જો મારા પરગડામાં આવવા દઉં તો મારી મુકલા ગાંડાની મેળડીની ઓળખાણ નકામી પડી જાય. હે એક વરા થયું છે હજી ભલામણા. હે ગામનો ગમે એ માણસ કદાચ ગામની બહારનો ગમે એ માણા હોય કદાચ મારી મુકલાની કાઢી મારી મેરડીની વાત કરી હોય ને જો ભલામણા હામલે ઘણીને જેને સોંટી ન જાઉં તો મુકલા ગાંડાનો ગાડોનો ધર્મ મટી જાઉં. હા ભાઈ હે ગોવિંદબુઆ આજથી નજી 15 દી થયા, લાંબી વાત નહીં. કોઈ સી મારા પરગડાની અંદર મારા મેરડીના મહેમાન થઈને આવી હતી. મારા મેરડીનો મહેમાન થઈને આવીને ઘરે જઈને રાતે 2 વાગી ગયા. શું કહું? અને અહીંયાથી 2 વાગે ઘરે જતા કે ખોટું ધૂણે છે. હે રવિવારે આવીને પૂછી ગયો ને મંગળવારે એને મેં નામ સહિત કહી દીધું ભલામણા 3 વ્યક્તિ હતા ને એ ભરવાડા જતા. તો આવું ન બોલાવી દઉં તો મુકલા ગાંડાની મેરડી મટી જાવ. હે સાળો તો કરે. વગાડો દેવ. જગતમાં છે મારા મુકલા, જગતમાં છે મારા મુકલા, જગતમાં છે કોઈનું ધણી કોઈ ન હોય ને એનો ધણી મેલડી બની જાવ. આ જગતમાં છે મારો મુકલો ગાંડો છે પણ મારી તાપીના કાંઠે બેઠેલી મારી મેલડી ગાંડી નહીં, ગાંડી નહીં. જગતમાં છે ગાંડા હોય ને ગાંડા ઈ મારી મેલડીને ગમે છે હો, મારી મેલડીને ગમે છે હો. બાકી થોડું ઘણું ખાય હની હાની મારી તો હોઈ જાય ને મેલડી નો ગમે ભાઈ. અને ગરીબડો માણા હોય ને ગરીબડો માણા હોય ને ગરીબડો માણા ઈ જ મારી મેલડીને ગમે છે. આવનરા કારણ કે જેને રૂપિયાથી પ્રેમ હોય ને એને મારી મેલડીથી પ્રેમ ન હોય ભાઈ. આ મારું સોગર જેને જેનો આશરો એને એનો આધાર. રાકા રાકા થઈ રખડતા તા જારના નોતાઈ જો, જારના નોતાઈ જો. પણ આજ મારી મેલડી તારી દિયા દિયા સપન ભોગવી એ ભોગી તો મેલડી તારી દિયા છે હો, મેલડી તારી દિયા છે હો. યાદા મારા મુકલા, યાદા મારા મુકલા. આજ માંડવાનો પહેલો દિવસ અને 15,000 માણસોને કદાચ જમાડ્યું છે ને. રાવતા ભુવા ગાંડા હોય ને મારા મેલડી ના હોય. શું કહું? મારા મેલડીના પરગડામાં કદાચ બીજી વખત મારા મહેમાન થઈને આવ્યો છે ને ભૂવો બનીને કદાચ આમંત્રણ આપ્યું કે ન આપ્યું જો થઈને આવ્યો છે. હે અને કોઈક વાત અટવાણી છે ને કદાચ કુટુંબની વાત અટવાણી છે ને જો કોઈ ઓલા હાબુતા ભૂવા પૂરી ન પાડી દઉં તો હું તાપી કાંઠાનું જુગ જાડો ખરમ મટી જાઉં ભલા માણા. ખમા
જ્યાં નાયરનું પ્રમાણ ન આપું તો જગતમાં મને મુકલા ગાંડા મેલડીને કોઈ ઓળખે નહીં ભુવા. હા વગાડો માં. જાજા મારા મુકલા કદાચ ભલામણા જો બપોરનું ટાણું હોય અને કદાચ જો આ તારી જગ્યાની માલ પર ભલામણા કદાચ જો 15,000 માણસો ભલામણા કદાચ સમાડ્યા હોય અને આવતો માંડવું આવે અને ભલામણા 15 નહીં પણ ભલામણા જો 51,000 માણા આયા જમે અને ભલામણા જો કઈ ખૂટવા જવું તેથી તો મારા મુકલા ગાંડા તારી મેરડી નો હોય બાપ, તારી મેરડી નો હોય બાપ. મારી મેરડીને ખજાને કઈ ખોટું નથી 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 નથી. મારી મેરડીને ખજાને કઈ ખોટું નથી પણ એની સામે માંગવાની એવી દ્રષ્ટિ હોવી જોવે મારા ગાંડિયા. જગતમાં અમારા ગાંડિયા, જગતમાં અમારા ગાંડિયા. દુનિયાની મારી પાસે કદાચ ભલામણા જો આખા દુનિયાનો મૂકીને ભલામણા મારો થઈ ગયો હોય ને, મારો થઈ ગયો હોય ને. મોતીભાઈ જ્યાં હોય અહીંયા આજે હાજર થાય. મોતીભાઈ જગતમાં છે દુનિયાનો મૂકીને ભલામણા મારો થઈ ગયો હોય. અને એક દીધો દુનિયાની મારી પાસે સમકતો સિતારો નો બનાવું ને તેથી તો મને તાપીના કાંઠે મને મુકલા ગાંડાની મેરડીને ખોટ લાગી જાય, મેરડીને ખોટ લાગી જાય. આવે મારા શિષ્યના શોખનું એક મારા રાઠોડનું મારું ગાડું ધર્મ મારી મેરડી. હા ભણનાલિયા એક દી નબળો ઓર તો લાવતો નહીં. આ દુનિયા ભલે મૂકી દે, આયુ ભલે મૂકી દે. પણ તારી કુડા કડિયાની કાળી નાગણી તારા વડવાનો વ્યવહાર મન મેલડીને મેલવાનો વધારો. આજે મારે મુકા ભુવાના ખોડિયા જગદંબા જોગમાં મેલડી આવ્યા છે ભાઈ. હવે મારી સામે જેટલા ભાઈઓ ઉભા છે ને બધાને વિનંતી કરું બેસી જાવ, બેઠા બેસી જાવ. કારણ કે મેલડીનું પટાગણ છે ને મેલડી આવ્યા છે. ખાલી 2 મિનિટ મારે મેલડીના વધામણા લેવા છે ભાઈ. એટલું બધું માનવનો મેળાવડો જામ્યો છે અહીંયા. કારણ કે જે કાંઈ રકમ આવે એ જગદંબા જોગમાં મેલડીના પટાગણની માલપાનમાં મેલડીના કાર્યની માલપા ઉભરાવાની છે. અશ્વિનભાઈ રામદેવ ગલ્લો એ 500 ની એટલે એટલું બધું માણા બેઠું છે. જા નહીં ખાલી મારી 51 બોલ જોતા સાહેબ 500 ને કંઈક ના કોણ એમ કહે છે ભાવ લે આજ મારા મુકલા ગાંડાની મેલડીને ભાવથી વધાવો છે ભાઈ.